ચાલો આજે આપણે પોષક તત્વ અલગ અલગ જે આપણે જમીએ છીએ એમાંથી કયા કયા પોષક તત્વો મળે છે બરાબર. તો આપણે 5 પ્રકારના પોષક તત્વો તે છઠ્ઠા ધોરણમાં ભણીએ છીએ. કાર્બોદિત, ચરબી, પ્રોટીન, ખનિજ ક્ષાર અને વિટામિન બરાબર. તો તમે જે જમ્યા છો, બાળકો જે જમે છે એમાંથી એને કયા કયા પોષક તત્વો મળ્યા એના માટે એ લોકોએ આવી સ્ટીક બનાવી છે. આ સ્ટીક એ અલગ અલગ પોષક તત્વોમાં મૂકશે. જે જમ્યું હશે એ પોષક તત્વો એને મળ્યા હશે એમાં મૂકશે. માનો કે એને ખનિજ ક્ષાર વાળી કોઈ વસ્તુ નથી ખવાની, તેનો મતલબ એમ કે હવે એને એવી વસ્તુ ખાવી જોઈએ અથવા તો એની એને શરીરમાં છે એ પોષક તત્વોની ખામી છે. એટલે બાળકો પોતે જાણી શકશે કે એને સમતોલ આહાર મેળવ્યો છે કે નહીં. તો ચાલો ચકાસીએ. ગઈકાલે તે જે જમ્યું છે એમાંથી તને કયા કયા પોષક તત્વો મળે છે એ પ્રમાણે તારી સ્ટીક મૂકી જશે બરાબર. રોટલીમાં ઘી ચોપડેલું તો ચરબી, એમાં કાર્બોદિત પણ આવે છે. રોટલીમાં કાર્બોદિત, પછી બપોરે દાળ ભાત તો ભાતમાં કાર્બોદિત ને દાળમાં પ્રોટીન, વેરી ગુડ. પછી સાંજે ઈંડા તો ઈંડાનું શાક, ખનિજ ક્ષાર અને ખારી વિટામિન. સરસ, વેરી ગુડ.